ધારો કે 1000 ગ્રામ ચા છે, તો 1000ના 20%ની છેતરપિંડી કરે છે એટલે 80% વધશે એના, તો આપણને મળશે 800 ગ્રામ. તો 1 ગ્રામનો 1 રૂપિયો, તો 800 ગ્રામના 800 રૂપિયા થશે. હવે 800 ગ્રામની ચાની ખરીદી પર તે 1000ના 110%નો નફો મેળવે છે, તો આપણને મળશે 1100 રૂપિયા. હવે ટોટલ એને 800ના ધંધામાં એને 1100 રૂપિયા મળ્યા, તો આ બે વચ્ચેનો તફાવત 300નો મળશે. તો 800 એ 300નો લાભ થાય છે, તો 100 એ કેટલા, તો ત્રિપદી મૂકી દઈએ, 100 ગુણ્યા 300 છેદમાં 800, આપણને ભાગ ઉડાડતા 37 1/2% મળશે.